અમરેલીના ધારીમાં એક મૌલવીનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે। મૌલવી મોહમ્મદ ફઝલ શેખની પોલીસે અટકાયત કરી છે। એટીએસ મૌલવીને લઈને અમદાવાદ આવવા માટે રવાના થયું છે, ત્યારે મોબાઈલમાં તપાસ બાદ મોટા ઘટસ્ફોટની શક્યતાઓ જોવામાં આવી રહી છે, કારણ કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ પણ તેમાંથી મળી આવ્યા છે। વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મૌલવીની શંકાસ્પદ ભૂમિકાઓ સામે આવી છે, જેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમરેલીથી અમદાવાદ તેને લાવવામાં આવી રહ્યો છે અને પૂછપરછ હાથ ધરવામાં આવશે। સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવશે। આવેલા છે એમના ફોનની તપાસ કરતા એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સએપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે, એવા એમનો ફોન મળી આવેલા છે। એમની જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપના પ્રૂફ નહોતા, જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે, જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે। વોટ્સએપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સએપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે, અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે કે એમણે બીજી કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું પ્રવૃત્તિ કરી છે, એ જેમ તપાસ આગળ વધશે એમ ખબર પડતી જશે। પહેલગામના હુમલાને લઈ અને અમરેલી પોલીસ પણ સતર્કમાં આવી છે અને જુદી દિશાઓમાં તપાસ કરી રહી છે। ત્યારે ગઈકાલે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામે ચાલતા મદ્રેસાની અંદર એક મૌલવી કે જેનું નામ છે મોહમ્મદ ફઝલ શેખ, કે તેમની પૂછપરછ કરવામાં આવી હતી। તેમના મોબાઈલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કનેક્શનો મળતા પોલીસોએ વધુ તપાસ હાથ ધરી હતી અને મોબાઈલ જે છે તે એટીએસને મોકલવામાં આવ્યો હતો અને કેટલાક કનેક્શનો મળ્યા હોવાની વાતને આધારે આજે વહેલી સવારે એસઓજી એટીએસ તરફ આ આરોપીને લઈ ગઈ છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।